હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ 4 ભૂકંપ અને જ્વાળામુખીમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો। પહેલો પ્રશ્ન, ભૂકંપ મોજા વિશે સવિસ્તાર લખો। ભૂકંપ ક્રિયા દરમિયાન 3 પ્રકારના મોજા ભૂકંપ આલેખક પર નોંધાય છે, જે નીચે મુજબ છે। પહેલું છે પ્રાથમિક મોજા, લંબાત્મક મોજા અથવા પ્રાઇમરી પ્રી મોજા। આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે, તેથી ભૂકંપ નોંધણીય કેન્દ્ર પર સૌપ્રથમ પહોંચે છે। આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે। પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે। કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે। આ પ્રકારના મોજાનો અવાજ મોજાને મળતા આવે છે। આ મોજા પૃથ્વીના બધા જ ભાગોમાં પ્રવેશી શકે છે। ત્યારબાદ બીજું છે દ્વિતીયક મોજા, ઉપમોજા અથવા એસ મોજા। પ્રાથમિક મોજા કરતાં આ પ્રકારના મોજાઓનો વેગ ઓછો હોય છે। તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે। આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે। આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે। સમુદ્ર કે પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે। આ મોજાને સેકન્ડરી મોજા પણ કહેવાય છે। ત્રીજું, પૃષ્ઠીય મોજા, સપાટી પરના મોજા અથવા એલ મોજા। આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે। શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા મોજા આ છે। તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટરની હોય છે। આ મોજા સૌથી વધુ વિનાશકારી છે। પૃથ્વીની સપાટી પર જે ભૂકંપની વિનાશકારી અસરો થાય છે તે આ મોજાને આભારી છે। આ મોજા સાગર જળમાં પ્રવેશે છે ત્યારે ત્યાં ઊંચા વિશાળકાય અને સંહારક મોજા ઉછળે છે, જેને જાપાની ભાષામાં સુનામી કહે છે। આ મોજા ભૂગર્ભ કોરમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી। બીજો પ્રશ્ન, ભૂકંપની વિનાશક અસરો વર્ણવો। જવાબ, ભૂકંપની થતી વિનાશક અસરો નીચે મુજબ છે। ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે। અનેક મકાનો જમીનદોસ્ત બની જાય છે અને 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છના ભુજમાં, અંજાર અને ભચાઉ વગેરે શહેરોમાં હજારો લોકો માર્યા ગયા। ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા। ભૂકંપથી સડકોમાં ભંગાણ પડે છે, પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બને છે। ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે। 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ તથા બ્રહ્મપુત્ર નદીનો પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો। અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો। ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ હાલ તે પાકિસ્તાનમાં થઈને વહે છે। ભૂકંપ થવાથી ક્યારેક જમીનમાં મોટી ફાળો પડી જાય છે, તેમાંથી કાદવ, રેતી, પથ્થર વગેરે બહાર ફેંકાય છે, તેથી ખેતરોની ફળદ્રુપ જમીનો નકામી બની જાય છે। મહાસાગરોમાં થતા ભૂકંપને કારણે સુનામી તરીકે ઓળખાતા ઊંચા રાક્ષસી કદના મોજા ઉછળે છે। ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો તથા તમિલનાડુના કોરોમંડલ કિનારા પર સુનામીના મોજા ફરી વળ્યા હતા, જેને લીધે જાનમાલ અને બંદરોને નુકસાન થયું હતું। આગળ પ્રશ્ન 3, જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંક નોંધ લખવાની છે। પહેલું જોઈએ સક્રિય જ્વાળામુખી, જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે। ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે। તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે। સિસિલીના લિપારી ટાપુ પર આવેલા સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટે પછી વિસ્ફોટન થયા કરે છે। દક્ષિણ અમેરિકાનો કોટોપેક્સી સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે। સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે। પૃથ્વી સપાટી પર આ પ્રકારના જ્વાળામુખીની સંખ્યા લગભગ 430 છે। આ બધા જ્વાળામુખી ભૂકંપના પટ્ટામાં આવેલા છે। બીજું છે સ્તૃપ્ત જ્વાળામુખી। વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે। ઇટલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે। ઇન્ડોનેશિયાનો
ક્રાકાટોઆ ચીલીમાં આવેલો એકોન્કાગુઆ, એક્વાડોરનો ચિમ્બોરાઝો અને જાપાનનો ફુજીયામા સુપ્ત જ્વાળામુખી છે. ત્યારબાદ ત્રીજું આપ્યું છે નિષ્ક્રિય જ્વાળામુખી. જે જ્વાળામુખી એક વખત વિસ્ફોટન પામ્યા પછી હંમેશને માટે નિષ્ક્રિય કે શાંત થઈ ગયા હોય, ભવિષ્યમાં વિસ્ફોટન થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. આફ્રિકાનો કિલીમાંજરો, મ્યાનમારનો માઉન્ટ પોપા અને ઈરાનનો કોહ-સુલ્તાન નિષ્ક્રિય જ્વાળામુખી છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડનો માઉન્ટ એગમોન્ટ તથા બંગાળની ખાડીમાં આવેલ નારકોન્ડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. આગળ પ્રશ્ન 2. પ્રશ્નોના ઉત્તર તમારે મુદ્દાસર આપવાના રહેશે. પહેલો, ભૂકંપ થવાના કારણો કયા કયા છે? પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. ભૂકંપ થવાના મુખ્ય કારણો તમને નીચે મુજબ આપ્યા છે. પહેલું આપ્યું છે સ્તરભંગ પ્રક્રિયા. ભૂકંપમાં થતા ભૂસંચલનને કારણે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. આ બળોને કારણે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચન તથા અને પ્રસરણ અનુભવાય છે. સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થાય છે. ત્યારબાદ બીજું આપ્યું છે જ્વાળામુખી પ્રસ્ફોટન. જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે ગરમ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, જેથી જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. ત્રીજું કારણ છે ભૂસંતુલન પરિસ્થિતિ. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેગ્માનું સ્થળાંતરણ થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય છે. ચોથું કારણ આપ્યું છે પાણીની વરાળ. પૃથ્વી સપાટીનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરે છે ત્યારે પૃથ્વીની આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાંથી ભૂકંપ પેદા થાય છે. પાંચમું કારણ માનવી સુરંગો અને ખાણો ખોદે છે, બંધોનું નિર્માણ કરે છે, ગગનચુંબી ઇમારતો બનાવે છે, ભૂગર્ભમાં અણુધડાકા કરે છે. તેથી સ્થાનિક ક્ષેત્ર પર કૃત્રિમ ભૂકંપ ઉત્પન્ન થાય છે. આગળ પ્રશ્ન 2. ભૂકંપ આલેખક પર ટૂંકી નોંધ તૈયાર કરો. તો જોઈએ. ભૂકંપના મોજા કે કંપનનો વેગ માપતા આલેખ યંત્રને ભૂકંપ આલેખક કહે છે. આ યંત્ર દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉત્પત્તિ કેન્દ્ર વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે. તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે બાંધેલો છે, બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે. તેની સાથે એક પેન જોડેલી હોય છે. બીજો છેડો નળાકાર કે જેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટાળેલો હોય છે, જે તેની સાથે સ્પર્શ કરતો હોય છે. તેનો સંબંધ એક ઘડિયાળ સાથે પણ જોડાયેલો હોય છે. ભૂકંપના સમયે કંપનવેગ પ્રમાણે નળાકાર પર વીંટાયેલા કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે. ઘડિયાળ સાથે જોડાણ હોવાને કારણે સમય પણ નોંધાય છે. ભારતમાં ભૂકંપ કોલકાતા, મુંબઈ, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. પ્રશ્ન 3. જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા છે? જવાબ. જ્વાળામુખી પ્રસ્ફોટન એ પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરે છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટે કારણો નીચે મુજબ છે. તો પહેલું, પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. ભૂકવચના પેટાળમાં ખૂબ જ ગરમી વિદ્યમાન છે. પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યોના કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ ગરમ રહે છે. બીજું આપ્યું છે મેગ્માનો ઉદ્ભવ. જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણોસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થોમાંથી મેગ્મામાં ફેરવાય છે. મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખીના પ્રસ્ફોટન માટે જવાબદાર છે. ત્યારબાદ ત્રીજું આપ્યું છે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. મેગ્માના કદનું વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોની ફાટો દ્વારા અથવા સાગરો અને મહાસાગરોના પાણી પેટાળમાં જતાં તે મેગ્માના સંસર્ગમાં આવે છે. ગરમ મેગ્માના કારણે પાણીનું રૂપાંતરણ વરાળમાં થાય છે, જે પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી પર ધસી આવે છે. ચોથું આપ્યું છે
મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. પાણી કરતાં વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ ભૂસપાટી તરફ ધકેલે છે. પરિણામે પોચા ખડકોને તોડી ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર નીકળવાના પ્રયત્ન કરે છે. ત્યારે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે. આગળ આપ્યો છે પ્રશ્ન 4. જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો. જ્વાળામુખીની સર્જનાત્મક અસરો નીચે મુજબ છે. પહેલું, જ્વાળામુખીનો ઉર્જા મેળવાય છે. બીજું, જ્વાળામુખીના ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે. ત્રીજું, જ્વાળામુખીની ક્રિયાથી પૃથ્વી ઉત્પત્તિનો ઇતિહાસ તથા પૃથ્વીની સંરચના સમજવામાં મદદ મળે છે. ચોથું, જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકે કાર્ય કરે છે. પાંચમું, લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક ખનિજો પ્રાપ્ત થાય છે. છઠ્ઠું, લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય છે. સાતમું, જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ જ્વાળામુખીના આસપાસના ખેતરો અને બગીચાઓમાં પથરાયેલી જમીનને ફળદ્રુપ બનાવે છે. આઠમું, કેટલાક સુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણ નિર્માણ પામે છે. આગળ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નો સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. પહેલું જોઈએ. ભૂમિગત અણુધડાકા નુકસાનકારક છે. વિધાન સમજાવો. માનવી દ્વારા ભૂમિગત અણુધડાકા કરવામાં આવે છે, જેને કારણે સ્થાનિક કૃત્રિમ ભૂકંપ થાય છે. નિર્જન પ્રદેશો કે દૂર મધદરિયે આવેલા ટાપુઓમાં ભૂગર્ભ અણુધડાકાઓ કરવામાં આવે છે. તેના કારણે પણ સ્થાનિક ભૂકંપ થાય છે. આ પ્રકારના સ્થાનિક ભૂકંપના કારણે આસપાસના વિસ્તારોને, મકાનોને કે સંપત્તિને નુકસાન થાય છે. બીજું આપ્યું છે જ્વાળામુખીના પ્રકાર લખો. તો તેના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે સક્રિય જ્વાળામુખી, જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. બીજું છે સુપ્ત જ્વાળામુખી. વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે છે તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ત્રીજું છે નિષ્ક્રિય જ્વાળામુખી, જે જ્વાળામુખી મૃત બની ગયો હોય અને ભવિષ્યમાં તેમાં વિસ્ફોટન થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. ત્યારબાદ પ્રશ્ન 3. વિશ્વના મહત્વના જ્વાળામુખીઓના નામ લખો. તો જોઈએ. એટના, કે જે ઇટલીનો છે. સ્ટ્રોમ્બોલી, જે સિસિલીના લિપારી ટાપુનો છે. કોટોપેક્સી, એક્વાડોર, દક્ષિણ અમેરિકા. ક્રાકાઓટા, ઇન્ડોનેશિયા. એકોન્કાગુઆ, ચીલી. ફુઝિયામા, જાપાન. કિલીમાંજરો, આફ્રિકા. માઉન્ટ પોપા, મ્યાનમાર. કોસુલ્તાન, ઈરાન. વિસુવિયસ, ઇટલી વગેરે વિશ્વના મહત્વના જ્વાળામુખીઓ છે. આગળ પ્રશ્ન 4. જ્વાળામુખીનું પ્રસ્ફોટન કુદરતી આફત છે. કેવી રીતે તે સમજાવો. મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે સુનામીના સમુદ્રી મોજા ઉત્પન્ન થાય છે, જે સમુદ્ર કિનારાના વિસ્તારમાં ભારે વિનાશ સર્જે છે. જ્વાળામુખીઓમાંથી નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. જ્વાળામુખીના ઉગ્ર વિસ્ફોટનથી ભૂકંપ થાય છે, જેથી જાનમાલને પારવાર નુકસાન થાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે. પ્રશ્ન 4. પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલું, ભૂકંપના કારણે કયા ભૂમિ આકારો રચાય છે? જવાબ. ભૂકંપના કારણે ફાટખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય, છાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. બીજો પ્રશ્ન. સક્રિય જ્વાળામુખી કોને કહે છે? જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ત્રીજું, ભૂકંપ માપવાના માપક્રમ કયા કયા છે? જવાબ. ભૂકંપ માપવાના 2 માપક્રમ છે. પહેલું છે રિક્ટર માપક્રમ અને બીજું છે મર્કાલી માપક્રમ. ત્યારબાદ વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે? દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે. ત્યારબાદ ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. છઠ્ઠું, પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખીમાંથી પાણી ભરાતા બનેલું છે?
ગુજરાતમાં ચાંપાનેર નજીક પાવાગઢનું દૂધિયું તળાવ જ્વાળામુખીમાંથી પાણી ભરાતા બનેલું છે. ત્યારબાદ પ્રશ્ન 5. નીચેના વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. પહેલું, જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? જવાબ છે સી, ફુઝિયામા. ત્યારબાદ બીજું, કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવામાં કરે છે? તો જવાબ છે બી, જાપાન. ત્રીજું, કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? જવાબ છે એ, સિસ્મોગ્રાફ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.